આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર લક્ષદ્વીપનો સમગ્ર વિકાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે બપોરે લક્ષદ્વીપના અગાટી ટાપુ ખાતે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની 2 દિવસની મુલાકાતે છે. આજે શ્રી મોદી લક્ષદ્વીપના કાવરતી ખાતે 1150 કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. લક્ષદ્વીપથી પ્રધાનમંત્રી શ્રી મોદી આજે કેરળના કોચી પણ જશે. આ ઉપરાંત ત્રિશુરમાં 2 લાખ મહિલાઓના સમૂહ સભાને સંબોધશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ 1 કરોડથી વધુ લોકોની સિકલ સેલ ડિસીઝ માટે તપાસ કરવામાં આવી છે. આ રાજ્યોમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે નેશનલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો હેતુ 3 વર્ષમાં 7 કરોડ લોકોનું આ રોગ સંબંધી નિરીક્ષણ કરવાનો છે. સિકલ સેલ રોગ એ આનુવંશિક રક્ત રોગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 1 જુલાઈ 2023ના રોજ મધ્યપ્રદેશના શાહડોલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરાઈ હતી. આ મિશન અંતર્ગત 17 રાજ્યોના 278 જિલ્લાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જ્યાં સિકલ સેલ રોગનો વધુ વ્યાપ હોવાની આશંકા છે. હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ સંગઠને દેશભરના ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા કહ્યું છે. સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે હાલ કાયદો લાગુ કરવામાં નહીં આવે અને જ્યારે પણ કાયદો લાગુ થશે ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ પરત ખેંચવા અપીલ કરી છે. કેન્દ્ર સરકારે હડતાળ કરનારા ટ્રક ડ્રાઈવરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક યોજી હતી. આ પછી કહેવામાં આવ્યું હતું કે નવો કાયદો હજી લાગુ થયો નથી. હિટ એન્ડ રન કાયદામાં નવા ફેરફારો સામે ઘણા રાજ્યોમાં ટ્રક ચાલકો હડતાલ પર હતા, જેના કારણે પેટ્રોલ, ડીઝલ, ફળ, શાકભાજી અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓની પરિવહન પર અસર પડી રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે 2084 કરોડ રૂપિયાની ગ્રાન્ટની રકમ અર્પણ કરવામાં આવી હતી. તેમાં 8 મહાનગરપાલિકાઓ, 157 નગરપાલિકા અને 7 સત્તામંડળોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાપેલા નાણાકીય વ્યવસ્થાપનના મજબૂત પાયાને કારણે છેલ્લા 10 વર્ષમાં કોવિડ મહામારી બાદ પણ રાજ્યનો વૃદ્ધિદર 10%થી વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું કે આવનારા સમયમાં રાજ્યમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. કચ્છના ગુડખર અભયારણ્ય અને નારાયણ સરોવર અભયારણ્ય સહિત રાજ્યના 7 અભયારણ્યમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, મોબાઈલ ટાવર્સ, માર્ગો સહિત 15 કામો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 23મી બેઠકમાં આ નિર્ણયો ઉપરાંત સુરત વન વર્તુળના 2 વિભાગોના 69668.51 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે હાથ ધરવા વન વિભાગને સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના 7 અભયારણ્ય, કચ્છના ગુડખર અભયારણ્ય, નારાયણ સરોવર સહિત બાલારામ અંબાજી, ગીર, જાંબુગોળા અને શુલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, મોબાઈલ ટાવર્સ, રોડ, રસ્તા સહિતના 15 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. નવા વર્ષના આરંભ સાથે જ જિલ્લામાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે. ગઈકાલે લઘુત્તમ ઉષ્ણતામાન વધુ નીચે જતા વર્તમાન શિયાળાનો સૌથી ઠંડા દિવસની જિલ્લાવાસીઓએ અનુભૂતિ કરી હતી. નલિયા 8.4 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન સાથે રાજ્યનું મોખરાનું ઠંડુ મથક બન્યું, તો 11.7 ડિગ્રીએ ભુજ બીજા, જ્યારે 11.9 ડિગ્રીએ કંડલા હવાઈ મથક રાજ્યનું 3જા નંબરનું શીત મથક બન્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.